તો કેમ છે મજામાં? તો આજે હું ને બલોચ જાઉં ધ્વજારોહણ કરવા અને બધાને સ્વાતંત્ર્ય દિનની શુભકામના. અને મને આ આખા વર્ષમાં ખાલી 2 જ દિવસ ગમે છે કે જ્યાં કે ના કોઈ હિન્દુ ના કોઈ મુસલમાન, બધાય સરખા હોય છે. કેમ કે આ 2 દિવસમાં જ બધાય મળીને ઝંડો લહેરાવે છે અને આ જ જોવાની મજા છે અલગ. હા, અને સૌથી વધારે મજા દેશ રંગીલા રંગીલા ડાન્સ જોવામાં છે. તો હવે હું ને બલોચ જાય છીએ. હાલો, આરામથી હલાવજો. આવું જ કેમ થાય? નક્કી કરવાનું હે. હાલો હાલો જવા દે ને. આનું ઉતારી લેવું છે ઓલાનો વિડીયો. આનો ઉતરી ગયો. હાલો, ઝંડાનું કામ કરતો હતો નહીં નહીં. હું ને બલોચ જાય છીએ. જો તમે અલ્પેશભાઈ અમારો મળશે, બંદોબસ્તમાં છે થોડો. આ અમારો રેલવે સ્ટેશનનો ઝંડો જે 365 દી ઊભો જ હોય છે. આજે હવા નથી, બાકી લહેરાતો જ હોય છે. આ છે જુનાગઢ સરદાર પટેલ ગેટ. બધી બાજુ ઝંડા જ જોઈ લો, ઝંડા. જવા દે થોડો. આ બાજુ જોઈ શકો છો. બધા રિક્ષાવાળાઓ, છોકરાઓ. આગળ છે જુનાગઢનું સરદાર ચોક, જે ઉર્ફે બાબલો કહેવામાં આવે છે. તો હવે આપણે જઈશું રામનિવાસ એટલે કે સર્કિટ હાઉસ તરફ. એ આપણા મિત્ર એવા અલ્પેશભાઈ પલેજા બેઠા છે. અમારે જવું છે પલ્લેજા પાસે. હમણાં અહીં છે અમારો બંદોબસ્તમાં ભાઈ, મજા આવશે. અમારી એન્ટ્રી થાય ને એટલે અમારા હમણાં દાંત કાઢશે પલેજા ભાઈ કે આવ્યા વળવાંગડાઓ. એને સરપ્રાઈઝ દેવું છે. હા શૈલેષ, જવા દે જવા દે. શૈલેષભાઈ લોજ ક્યાં? બોલો ભલે દો. તો પલેજાભાઈ રામનિવાસ નથી. ભલેજાભાઈ તો ક્યાં આગળ વહી ગયા છે, કઈ ખબર નથી પડતી. આવશે મજા આવી, ખાલી આવશે એટલે ફોટો જોવા જેવું હોય છે. તમને જોજો મારો વિડીયો એને એડિટ કરવાનો મિત્રો, છતાં એનો ફોટો મારા વિડીયોમાં ટાઈપ. આપણે હવે ક્યાં ગોઠવું? આ અમારા એવા સજનબા, અમારા સજ્જનબા. સજનબા આવી ગયા અમારા ભલેજાભાઈ. વાત કરવામાં ના ના હાલો ભલેજાભાઈ પે હાલો. ભલેજાભાઈ તો અમારા પલેજા સુજલામ સુફલામ મલય સીતુલામ ઝંડો હે, બીજું શું હોય? પલેજાભાઈની નોકરી. તો અમે અમારા ભલેજાભાઈ ભેગું મળી લીધું છે અને ભલેજભાઈ મજા ના આવી. ચા પાણીનું ના પૂછ્યું. આવા મિત્ર હોય લુખાવ. આ મારા પોતે સેવાનું. જાય છીએ અમે અંદર નિહાળવા. તો આ અમારો બલોદભાઈ જો પીટીસી પરેડ ગ્રાઉન્ડ. જો કે આ બહુ મોટું છે, હું કોક વાર જ આવ્યો. એટલે અમે તમને અમુક વસ્તુ પછી બતાડીશું કેમ કે અહીંયા પછી અમુક પ્રોટોકોલ હોય છે. પ્રોટોકોલ ગયું તેલ પીવા. અહીંયા આપણે હમણાં મજા જ આવશે. એનો નજારો ખાલી જોઈ લ્યો તમે. બદલા પેલા ઉભો રહી.
ઘોડાનો સીન છે. તો બસ હવે થોડાક સમયમાં જ પરેડ ચાલુ થવાની છે. જૂનાગઢ શહેરનું 15મી ઓગસ્ટ. બંધારણીય ગરિમા છે એને આપણે 15મી ઓગસ્ટ. આપણને ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રધ્વજ છે એ ये 3 रंग का नहीं वस्त्र ये ध्वज देश की शान है. નિરીક્ષણ માટે તૈયાર છે માન્ય મંત્રી શ્રી માટે અને પોલીસ ચીફમાં માન્ય મંત્રી શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ સાથે માન્ય કલેક્ટર માન્ય એસપી અને નિરીક્ષણ માટે જોઈએ છે આકાશ રંગબેરંગી ત્રિરંગાથી આકાશને લહેરાતા है ये तिरंगा आशीष सदियों से खून की गंगा आकाश में लहराता है जो भी तिरंगा अंग्रेजों में दी राष्ट्र के झंडे को सलामी इस बात से तुम्हारा हालत है हमने पहला ધ્વજવંદન થઈ ગયું છે. હવે અમે જાય છીએ, હું ને બલોચ ઘરે જાય કેમ કે નોકરી ઉપર જવાનું છે. અમારે અત્યારે નોકરી ચાલુ થઈ જાય એટલે હવે અમે જઈ રહ્યા છીએ. હરખો અવાજ આવતો નથી. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો બધાય મહેરબાની કરી.